નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। જૂનાગઢ બિલખા સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એવા દ્રશ્ય સર્જાયા કે વાહનોની રફતાર થંભી ગઈ અને લોકોની નજરો સિંહ પર અટકી ગઈ। પ્લાઝવા ગામના પાટિયા પાસે એક બે નહીં પરંતુ 7 સિંહોનું ટોળું હાઈવે પર આવી ચડ્યું। વનરાજોએ રસ્તા પર જ ગૌવંશનું મારણ કર્યું અને આસપાસમાં ધામા નાખ્યા। સિંહોના મારણની વાતો ફેલાતા અડધી રાત્રે સેંકડો લોકો હાઈવે પર ઉમટી પડ્યા। મોબાઈલ કેમેરા હાથમાં લઈને લોકો ગીરના ગૌરની અદ્ભુત મિજબાની આંખે નિહાળવા જોવા મળ્યા હતા। એક તરફ 7 સિંહોની હાજરી, બીજી તરફ લોકોનો જમાવડો અને વચ્ચે સતત ધમધમતો હાઈવે। પરિસ્થિતિ એવી બની કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પોલીસ દોડતી થઈ। સ્થાનિક પોલીસની 2 થી 3 વાહન ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ લોકોને હટાવાયા અને સિંહોને પણ હાઈવે પરથી દૂર કરાયા। પરંતુ અહીં સવાલ એ છે કે સિંહોની પજવણી રોકવાની જવાબદારી કોની? ઘટના સ્થળે લોકોનો જમાવડો થતો રહ્યો, પોલીસે દોડવું પડ્યું, પરંતુ વન વિભાગની હાજરી અંગે સવાલો ઊભા થયા। નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે 7 સિંહો હાઈવે પર, સિંહોની આસપાસ સેંકડો લોકો અને વનતંત્રની ગેરહાજરી। ગીરના ગૌરવને જોવા લોકો ઉમટ્યા, પરંતુ વનરાજોની સુરક્ષા અને લોકોની સલામતી માટે તંત્રની સક્રિયતા હવે ચર્ચાનો વિષય બની છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।